નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજીવ વોરા મારી ચેનલ સંજીવ શર્માથી. મિત્રો, આજે જે પરીક્ષા લેવાઈ 26/2026ના રોજ ઇકોનોમિક્સ વિષય ધોરણ 12ની બોર્ડની પરીક્ષા, જેના પેપરનું સોલ્યુશન આજે આપણે કરવા જઈ રહ્યા છીએ. તો એમાં પહેલાં આપણે વિકલ્પો જોઈશું, જેમાં પહેલો વિકલ્પ છે આપણો આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે. તો આનો મિત્રો આપણો આન્સર આવશે કે આર્થિક માહિતીની ડેટા સીડી એ પ્રયોગશાળા, સંશોધન કેન્દ્રો અને સરકાર, એટલે કે પહેલા નંબરમાં સી ઓપ્શન આવશે. બીજા નંબરનો આપણો વિકલ્પ છે નીચેનામાંથી કયો આકૃતિનો એક પ્રકાર છે. તો એમાં ચિત્ર આકૃતિ આવશે, વિકલ્પ નંબર એ આપણો. એના પછીનો આપણો ત્રીજો વિકલ્પ છે વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વિધાન કોણે રજૂ કર્યું હતું? તો એમાં આવશે ટોડેરો, જેમાં ત્રણમાં વિકલ્પ નંબર એ આવશે ટોડેરો. વિકલ્પ 4 જોઈએ આપણે તો 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ કયો હતો? તો એમાં ઓપ્શન બી આવશે નોર્વે. વિકલ્પ 5માં સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તો તેવો ભાવ વધારો એ કયા પ્રકારનો ફુગાવો છે? તો એને દાબેલો ફુગાવો આવશે. 5મામાં સી આન્સર આવશે. ભારતની સર્વોચ્ચ બેંકનું નામ શું છે? તો આરબીઆઈ. એકદમ સહેલો ક્વેશ્ચન છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો 6માં ડી આવશે. ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળા માટેનું હોય છે? તો એમાં 1 વર્ષનું હોય છે. એમાં 7મામાં ઓપ્શન એ આવશે. તો મિત્રો, મને આશા છે કે તમારા વિકલ્પો બધા સાચા પડતા જતા હશે. કોમેન્ટ બોક્સમાં તમે મને કોમેન્ટ કરીને કહી શકો છો કે તમારા કેટલા વિકલ્પો સાચા પડે છે. વિકલ્પ નંબર 8 જોઈએ તો વર્ષ 2013માં ભારતમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં જોવા મળી હતી? તો એમાં આવશે ઓપ્શન ડી ગોવા આવશે. એમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો 9માં સી આન્સર આવશે. 2015માં કરવામાં આવી હતી. કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? તો મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે. 10મામાં બી આન્સર આવશે. કયા પ્રકારની બેરોજગારી શ્રમિકની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે? સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોવાનો મતલબ કે શ્રમિકનો ઉત્પાદનમાં કોઈ ફાળો હોય નહીં. તો પ્રચ્છન્ન જે બેરોજગારી છે એમાં શ્રમિકની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે મિત્રો. તો 11મામાં ઓપ્શન ડી આવશે. 12મામાં ઈસવીસન 2011થી 2025ના વર્ષ સુધીમાં ભારતમાં વસ્તી કેટલા કરોડ થવાનો અંદાજ છે? તો 139.98 કરોડ થવાનો અંદાજ છે મિત્રો. તો 12મો આપણો જે વિકલ્પ છે એનો આન્સર આપણો સી આવશે. 13મા વિકલ્પમાં આપણે જોઈએ તો 13મા વિકલ્પમાં ભારતના કયા રાજ્યમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે? તો કેરળ જ એક એવું રાજ્ય છે કે જેમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની વસ્તી વધારે છે. તો એમાં 13મામાં એ ઓપ્શન આવશે. ભારતમાં જંતુનાશક દવાઓ પ્રતિ હેક્ટર વપરાશ કેટલો છે? તો 0.5 કિગ્રા છે 1 હેક્ટર દીઠ, જે સૌથી ઓછો છે. એમાં 14મામાં સી આવશે. બીજા બધા દેશો કરતાં ઓછો છે. 14મામાં સી ઓપ્શન આવશે. આજના સમયમાં વિદેશ વેપારનું કયું સાધન વધુ ગતિશીલ બન્યું છે? તો એમાં નિયોજન શક્તિ આવશે. આજના સમયમાં વિદેશ વેપારમાં નિયોજન શક્તિ એ વધુ ગતિશીલ બન્યું છે એવું આપણે કહી શકીએ. તો 15મામાં ઓપ્શન ડી આવશે. ભારતના વેપારમાં પરંપરાગત ભાગીદાર દેશમાં કયા દેશોનો સમાવેશ થાય છે? તો ઇંગ્લેન્ડ અને રશિયા આવશે. એમાં 16મામાં એ ઓપ્શન આવશે. 17મામાં ભારતની રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગનો ફાળો 2013-14 મુજબ કેટલો હતો? તો અહીંયા આપણને ઉદ્યોગોનો ફાળો મિત્રો પૂછ્યું છે. તો ઉદ્યોગોનો ફાળો 27% છે. 17મામાં બી આન્સર આવશે આપણો. 18મા ઓપ્શનની આપણે વાત કરીએ તો નીચેનામાંથી કયો ઉદ્યોગ એ સહકારી ક્ષેત્રનું ઉદાહરણ છે? તો એમાં આવશે ઇફકો.
ઓપ્શન ડી આવશે 18માં. 19માં આકર્ષણ સ્થળાંતરની અસરો કેવા પ્રકારની હોય છે? તો આકર્ષણ સ્થળાંતરની અસરો નકારાત્મક સ્વરૂપની હોય છે. 19માં એ આવશે. અને 20માં ખાસ જંગલ મોડેલની રચના કોણે કરી હતી? તો ખાસ જંગલ મોડેલની રચના ડૉક્ટર સુભાષ પાલેકરે કરી હતી. તો અહીં આપણા જે જવાબો છે એ જવાબો તમે તમારા પેપર સાથે મેચ કરીને તમે જોઈ શકો કે તમારે કેટલા માર્ક્સ આવે છે 20માંથી મિત્રો. તો બધા જ વિકલ્પો એકદમ ઇઝી પૂછેલા છે. અહીં તમે બી વિભાગ પણ જોઈ શકો છો, જેમ કે આરટીએસનું ફૂલ ફોર્મ છે, એકદમ ઇઝી સવાલ છે. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ છે. ભારતમાં આયોજનનો આરંભ કઈ સાલમાં થયો? તો 51-52માં ભારતમાં આયોજનનો આરંભ થયો. રોકડિયા પાકના કોઈ પણ 2 ઉદાહરણ, તો એમાં કપાસ, શેરડી, તેલીબિયા બધું તમે લખી શકો છો. બધા જ સવાલો અહીંયા તમને સહેલા પૂછેલા છે. તો બાકીની વ્યાખ્યાઓ છે. તો મને આશા છે કે તમારું પેપર સારું ગયું હશે. અને વિકલ્પોમાં તમને કેટલા વિકલ્પો તમારા સાચા પડ્યા તો ચેટ બોક્સમાં તમે તમારા વિકલ્પોનો આન્સર મને આપી શકો છો કે મારે આટલા વિકલ્પો સાચા પડ્યા છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો કે જેથી કરીને આવનારા તમામ વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.